સાવલીના લસુંદરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી. શાર્પ પેટ્રોકેમ નામની કંપનીમાં મોટી આગ પ્રસરી હતી. સવારે ગેસ લીકેજ બાદ બપોરે આગ ફાટી નીકળી. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. ફાયર ફાઇટરની 3 ટીમો ઘટના સ્થળ પર પહોંચી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેમિકલ કંપનીમાં આગથી આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. વિગતો મેળવીશું સંવાદદાતા અનિલ પાસેથી. અનિલ, કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે, શું વિગતો? જિજ્ઞાસા, તો મને જણાવું કે આ સાવલી તાલુકાના લસુંદરા ગામ પાસે આ કંપની આવેલી છે અને કંપનીનું નામ છે શાર્પ પેટ્રોકેમિકલ. ત્યાં કેમિકલ ઉત્પાદન કરે છે. સવારના સમયે જ આ કંપનીમાં ગેસ ગટર થયો હતો અને ગેસ ઉડવાનું ચાલુ થયું હતું. રાહદારીઓને આંખોમાં લાગવાનું પણ ચાલુ થઈ ગયું હતું. જે થતામાં આ ગેસ એટલો બધો ફેલાયો હતો કે લોકોને અવર જવા માટે પણ તકલીફ પડી હતી. ત્યારે પણ ફાયર ફાઇટરને બોલાવી અને જે ગેસ ગટર થયો હતો એના પર કંટ્રોલ કરવામાં આવ્યું હતું. અને એના થોડા સમય બાદ, એટલે કે બપોરના સમય બાદ ફરી આ જ કંપનીમાં આ જે ગેસ ગટર થયો હતો ત્યાં જ આગ લાગી છે. હાલ ફાયર ફાઇટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આસપાસ જે છે એ કાબુ મેળવી રહ્યા છે. પરંતુ કહેવાનો અર્થ એ થાય છે કે સવારમાં ગેસ ગટર થયો છે અને અત્યારે આગ લાગી છે, જેના કારણે આજુબાજુના જે એકમો છે એને પણ ફફડાટ વ્યાપી ગયા છે. જી અનિલ, આભાર જાણકારી માટે.